કઈ તો બહુ સમય લાગી જાય, પણ ટૂંકમાં આપણે કહીએ કે ભગવાન બુદ્ધ નો જન્મ થયા, એની તરુણ અવસ્થા, યુવાન થયા, એના લગ્નો કર્યા, અને આપણે શુદ્ધ એકદમ શોર્ટકટમાં વાત કરી દઈએ. એક દીકરાનો જન્મ થયો હોય રાહુલનો, અને આ દેશની અંદર પોતે ઘૂમ્યા, જોયું તો બધે દેશની અંદર એવું હાલતું હતું, યજ્ઞ થતા હતા, યજ્ઞની અંદર ઘેટા, બોકડા, વાસડા, આવું બધું યજ્ઞ હોમ કરવામાં આવતું હોય. એટલે ભગવાન બુદ્ધે આ બધું જોયું. ભગવાન બુદ્ધ નું મૂળ નામ સિદ્ધાર્થ, એટલે એને બધું આ જોયું કે ધર્મની અંદર આવી હિંસા થાય ખરી, જે હિંસા થાય એને ધર્મ ન કહેવાય. આ ધર્મ નથી પણ અધર્મ છે. એટલે ભગવાન બુદ્ધે એમાંથી રાજીનામું આપી દીધું કે ભાઈ હું હિન્દુ ધર્મમાં થી હું રાજીનામું આપું છું, અને આ જે હિન્દુ ધર્મ જે ચાલે છે, આ હિન્દુ ધર્મની અંદર જે કઈક વામ ઠેકે જતા રહ્યો પરણભાઈ નીચે નહીં બે પરણભાઈ, યજ્ઞ ની અંદર જે ઘેટા, બોકડા, વાસડા હોમવામાં આવે છે, આ હિંસા છે, તો આ મને મંજૂર નથી. ભગવાન બુદ્ધ કે આ મને મંજૂર નથી. એટલે ભગવાન બુદ્ધે એનો ફાટો જુદો પાડ્યો, બૌદ્ધ ધર્મની શરૂઆત કરી. અને યજ્ઞની અંદર ગાયું પણ વરોધતા હતા. ગાને વરોધે એટલે ગૌમેઘ યજ્ઞ. આપણે જો કે શુદ્ધ ગુજરાતીમાં જયદેવ બાપાએ આપણે ભગવાન બુદ્ધ વિશે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે, જેને જેને આપણે માટે આ સારા જે મકાનમાં જો આ બધા રહેતા હોય ને આપણે, તો એ બાબા સાહેબ નો પ્રતાપ. અને બાબા સાહેબે એની આખો ઇતિહાસની પણ એક થોડુંક સબરકું લઈ. બાબા સાહેબે દુનિયાના બધા ધર્મનો અભ્યાસ કર્યો હતો. બાબા સાહેબ જયારે નિવૃત્ત થયા બધામાંથી, પોતે નિવૃત્ત થયા, છેલ્લે બાબા સાહેબે જાહેરાત કરી, ઘોષણા કરી ધર્મ પરિવર્તન કરવા માટે કે આ હિન્દુ ધર્મ છે મને મંજૂર નથી, માટે મારે ધર્મનું પરિવર્તન કરવું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે એટલે ત્યારે જેટલા ધર્મના ઠેકાઓ હતા, જેટલા ધર્મ ચાલતા હતા, એટલા બધાની જાહેરાત આવવા માંડી ને અપીલ આવવા માંડી કે અમારા ધર્મની અંદર તમે આવો તો અમે તમને એટલી સવલત આપીએ છીએ. અમારા ધર્મની અંદર આવો તો આ મુસ્લિમ ધર્મ કે તમે અમારા ધર્મ જો અવતાર્યો તો અમે તમને શેખ બનાવી. બધા મુસલમાનો એને સલામ કરે, સલામ માલે કોઈ બધાથી ઊંચો જે કઈ. ત્યારે ક્રિશ્ચિયન ધર્મ પણ ઈ પણ હાલતું હતું. એટલે ભગવાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દુનિયાના તમામ ધર્મનો અભ્યાસ કરી લીધો. અભ્યાસ કરીને છેલ્લે એને વિચારની ટોચ ઉપર ચડીને જોયું તો એને નક્કી થયું કે આ ભારતની અંદર, ઇન્ડિયાની અંદર જ જન્મેલ ભગવાન બુદ્ધ ઈ ક્યાંય બહારના નથી આઈના. અને એની દ્રષ્ટિ એમાં ગઈ. એટલે છેલ્લે ભગવાન આંબેડકર બૌદ્ધ ધર્મ નાગપુરની અંદર સ્વીકારે છે. ચંદ્રમણી મહારાજ પાસેથી એમની પાસેથી બૌદ્ધ ધર્મનો ઉપદેશ લે છે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંત સત્ય, અહિંસા, ધીરજ, ધારણા, કરુણા, પ્રેમ આ હિન્દુ ધર્મમાં ક્યાંય નહોતા. હિન્દુ ધર્મમાં જો અહિંસા હોય તો ઘેટા, બોકડા, વાસડા હું કામ યજ્ઞમાં હોમે? કારણ કે ગાનો વધ કરે તો ગૌમેઘ યજ્ઞ થાય, ઘોડાનો વધ કરે તો અશ્વમેઘ યજ્ઞ થાય, માણસના બલિ ચડાવે તો નરમેઘ યજ્ઞ થાય. આ બધી હિંસા જ હતી. માણસને નીચ ગણવામાં આવતા, માણસની આભડછેટ હતી. આવું બધું હતું. એટલે ભગવાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરો અને છેલ્લે બૌદ્ધ ધર્મ સ્વીકારો. બૌદ્ધ ધર્મની અંદર સત્ય, અહિંસા, પ્રેમ, ધીરજ, ધારણા, કરુણા, માનવતા. ભગવાન બુદ્ધ નો નીચે લખત છે શાંતિ માનવ ધર્મ હે. બસ
એટલે એને 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 લગતા લગતા બીજા સંતોય ઘણા થઈ ગયા, પણ કબીર ને કબીરે એની લગતી વાત કરી હતી. ઓશો પણ ભગવાન બુદ્ધ ને યાદ કરે છે, અને ભેરા ભેરા સંત રોહિદાસ ને પણ યાદ કરે છે. ઓશો એમ લખે છે એના પુસ્તક ની અંદર, ઓશો થઈ ગયા એને કે આકાશ ની અંદર જે તારા મંડળ આકાશ આખું ભરા રહ્યા છે, એમાં ધ્રુવ તારા છે એ સબથી મહાન છે, અડગ છે પોતાની જગ્યાએ. એમ હું ભારતની અંદર સંતોના આખા સંતોના ને જે કઈ જાજા થઈ ગયા છે, પણ એમાં રોહિદાસ ને મેં ધ્રુવ તારા કહતા હું, એટલે એની જગ્યાએ સહાયમાન થઈ જાય. રોહિદાસ છે બ્રાહ્મણોને હરાવ્યા હતા. રોહિદાસ જયારે સંઘ નીકળે છે ને પાદર થી નીકળે છે ને ખબર કે ભાઈ અહીંયા રોહિદાસ ભગત છે, તો વાણિયા બધા સંઘ કે તો આપણે એને હારી લેતા જઈએ તો આપણે મજા આવી છે. રસ્તે આપણે જ્યાં રાયતું રોકા હું પેલા સમય ની અંદર તો હાલીને જ જવાનું હતું બધું, ગંગાજીએ જવાનું હતું બધાને, એટલે કે તો એને હારે લઈ જાય. એટલે પછી મોકલે છે એના માણસોને રોહિદાસ પાસે કે અમે અહીંથી ગંગાજી, તો આપ તમે અમારી સાથે ચાલો, તમારું તમામ જે કઈ ખર્ચો છે અમે આપશું, અને અમને મજા આવશે સત્સંગની રાતની જે કઈ હોય. એટલે સંત રોહિદાસ કહે છે કે ભાઈ હું આવી શકું એમ નથી, પણ મારું એક કામ કરતા આવો. તો કહું તો કે કયો કે ભાઈ આ ચુંદડીને ટકો આ છે ને ગંગાજીને તમે આપજો, અને ગંગાજી જો હથો એટલે તો જ આપજો, નકર પાછો લઈ આવજો. હવે ઈ ગંગાજી સંઘ બધા જાય છે બધા, એટલે કે ભાઈ આવું તો કઈ થોડુંક હોતું હોય કોઈ દી બધા એકાબીજાને, પણ કે ભાઈ એને કીધું એમ તો આપણે કરવું જ જોઈએ બધા. એટલે એને કીધું એ રીતે કરે છે. એટલે હથો લઈ લે છે ગંગાજી, જે ઘટના ઘટી હોય તે સમયમાં અને જે થયું હોય. અને ગંગાજીએ કીધું કે રોહિદાસ ને મારી યાદીમાં ફરતું આ કંગન મોકલું છું સોનાનું, આ કંગન રોહિદાસ ભગત ને આપી દેશો. એટલે એને ખબર પડી જાય કે સુંદડી મોડિયો મેં હથો લઈ લીધો. હવે એના જે કઈ સંઘના ઠેકેદારો હતા, જે વાણિયાનો જે સંઘ હતો, એમાં બીજા માણસો કે આ રોહિદાસ ને ન દેવાય, આ તો આપણા રાજાને જ નહીં તો હું. પછી ઈ કંગન રોહિદાસ ને નથી આપતા, રાજાને આપે છે. હવે રાજાને આપે છે એટલે ઈ આપે છે, એટલે રાણીને આપે છે. રાણી જોઈ એવું કંગન બહુ સુંદર હતું, એ કે આ એક કંગન થોડુંક હોય, બીજું કંગન લઈ આવો. કે ભાઈ બીજું કંગન દરેક હોની પાસે ફેર્યા, પણ ક્યાંય એવું કંગન કે ભાઈ આ અમારે કીધે નહીં થાય આવું કઈ. પછી છેલ્લે કે નહીં બીજું કંગન તો જોઈએ જ રાણી કે. પછી રોહિદાસ બાપા પાસે આવે છે કે ભાઈ અમે તમારાથી દગો રમી ગયા છે, અને રાજાને આપ્યું, રાણી રદ કરી છે બીજું કંગન. એટલે પછી ત્યાંથી કુંડ માંથી બારો હાથ કાઢીને બીજું કંગન આપે છે. અને ઈ બધું જોઈ છે. ઈ સમયની અંદર હળોહળ આબળશેઠ ને ઈ સમયની અંદર મીરા રોહિદાસ ની શિષ્ય થઈ હતી. અને મીરાએ 3 નો સત્સંગ અને 3 નો અનુભવ કરી લીધો તો, ગુરુ રામાનંદ, કબીર અને રોહિદાસ. રોહિદાસ સમાર હતા, આવળ કાપતા ને તાંબડા રંગતા. ત્યારે કબીર હતા, એ વણવાનું કામ કરતા હતા. અને ગુરુ રામાનંદ ઈ બ્રાહ્મણ હતા અને આચાર્ય હતા, અને એ રીતે હતા. એ બે ના ગુરુ હતા, કબીરના અને રોહિદાસ બાપાના બે. જો મીરા રામાનંદ ની શિષ્ય થાય તો એને કોઈ જાતની કઈ તકલીફ ન પડત, એને કઈ કોઈ જાતનો વાંધા ન આવત. એથી નીચે કદાચ કબીર ની શિષ્ય મીરા થયું હોત તો મીરાને એટલી તકલીફ ન પડે. પણ મીરાએ 3 ના સત્સંગ કરતા ફર્સ્ટ નંબર એને દેખાણો રોહિદાસમાં. કારણ કે જો કબીર ની શિષ્ય થાય
તોય મીરા કે હિન્દુ એના ધારું ખેસે, કબીર અમારા છે, મુસલમાન કે કબીર અમારા છે. એના વિવાદ બે ચાલતા હતા. એના પુરાવા માટે કબીર કહે છે કે હિન્દુ મુસલમાન દોનું ભાઈ કસબી ને એકે લીની માળા ને એકે લીની તસબી, એક રહે એકાદશી એક રહે રોજા, દોનું એ તન મન ક્યાં નહીં ખોજા, એક જાય મક્કા મંદીના એક જાય કાશી, दोनों के गले लग रही है फांसी, कहे कबीर सुनो नर वेदू, आ बोले ही तुर्क से के हिंदू, आज बोली रियो से ये हिंदू से के मुसलमान तुर्क कौन से, कोई जवाब आपी है क्या नहीं। कबीर मुसलमान ने हा कर दिए से केवी लागे से तो के मीठी, हिंदू ने दिए से केवी लागे से के मीठी, कारण के ई बे ने हरखी ज लागे से। એટલે મીરા રોહિદાસની શિષ્ય થઈ, રોહિદાસની શિષ્ય મીરા થઈ। બીજી જાલી રાણી કરીને મહારાણી, ઈ પણ રોહિદાસની શિષ્ય થઈ। પછી પીપાવાયુના પીપો ભગત અને એના ઘરવાળી સીતાદેવી, ઈ પણ રોહિદાસના શિષ્ય થઈ। એને શિષ્ય થઈ એટલે બ્રાહ્મણો ને પંડિતો ને તેલ રેડાણું કે સમાર ઉઠીને રાજમાં હાથ નાખે ને રાજવાળા એના શિષ્ય થઈ જાય છે। કારણ કે મીરા રાજની કુંવરી, રાજની રાણી, પછી જાલી રાણી એ રાજની રાણી, પીપાવાયનો રાજા પીપો ભગત એ પણ રાજા। કાશી નરેશ પાસે જાય છે પંડિતો કે વ્રણ વ્યવસ્થાનો સડે શોક ભંગે થઈ રહ્યો છે અને જે કઈ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, તમારે રાજાએ ધ્યાન દેવું જોઈએ। એક સમારનો દીકરો ઉઠી અને રજવાડામાં હાથ નાખે છે। રાજા મહારાજા મીરા બધા એના શિષ્ય થાય છે। કાશી નરેશ બોલ્યા કે તો એમાં હું કરું, માણસને જે સત્ય લાગે એ સ્વીકારે કે ના ના એમ ન હોય, કે એને બોલાવો ને એનું પારખું લઈ મેલી વિદા જાણે છે। મેલી વિદા જાણીને માણસોને છેતરે છે, ભરમાવે છે ખોટી રીતે। રોહિદાસ ને બોલાવે છે, રોહિદાસ ને પૂછે છે કાશી નરેશ કે ભાઈ આ પંડિતો તમારી ફરિયાદ કરે છે કે રોહિદાસ મેલી વિદા જાણે છે અને માણસોને ખોટી રીતે ભરમાવે છે, એટલે એમાં રજવાડા નમવા માંડ્યા। એટલે રોહિદાસ બાપા બોલ્યા કે હું કાંઈ મેલી વિદા કાંઈ જાણતો નથી, હું તો જેમ સેમ સત્ય વાત કરું છું અને એને મંજૂર થાય છે, એ સ્વીકારે છે એટલે મારા શિષ્ય થાય છે। હું એને શિષ્ય કરવા જાતો નથી, ઈ આવે છે મારી પાસે શિષ્ય થવા। પંડિતો કઈ ખોટું છે બધું, એના માટે છે તમારે છે ને તમારે પ્રમાણ આપવું જોઈએ। કે પ્રમાણ હું શું આપું કે નહીં, તમારે અમારી હારે હોડમાં ઉતરવું જોઈએ। પણ કે છે ને હું હોડમાંથી ઈમાંથી તો બહાર નીકળ્યો, કોઈ જાતનું અરવા ભારે થાવમાંથી રોહિદાસ શકે। એટલે નહીં કે આપણે છે ને જેનો શાલિગ્રામ પાણીની અંદર બુડી જાય એ હારે, જેનો શાલિગ્રામ પાણીની અંદર તરે એ જીતે। રોહિદાસ બાપા કે ભાઈ હવે હું હાર જીત માંથી તો બહાર નીકળી ગયો છું, પણ છતાં તમે રડ કરો છો, તમે જે કયો એ મને મંજૂર છે કે લેવો તમારો શાલિગ્રામ, કે મારો શાલિગ્રામ તો મારી ભેગો જ છે। રોહિદાસ બાપા કે પછી ઓલા એનો શાલિગ્રામ પંડિતો મગાવે છે, તો હવા કિલ્લાની પિત્તળની મૂર્તિ હતી શાલિગ્રામની, લાવે છે। એટલે રોહિદાસ બાપા ને કહે કે તમારો શાલિગ્રામ પાણીની અંદર નાખો। એટલે રોહિદાસ બાપા કહે કે ભાઈ હું તો એક નાનો માણસ છું, એક સમારનો દીકરો છું, અને તમે પંડિતો છો, જગતને બધાને ઉપદેશ કરો છો, માટે પેલા તમે નાખો તો એ બરાબર છે। એટલે પંડિતો તો એકદમ ફૂલાણા બધા મીંડા જાપ ને જપવાન, તરત જ મંતર ને પંતર ને બધા જેટલા મંત્ર વાંચવા હતા એટલે વાંચી લીધા, અને જેવો શાલિગ્રામ નાખ્યો એવો ડૂબી ગયો। કારણ કે એનો ગુણ છે, જેમાં હવા કિલ્લાનો વંદર, જેમ સમુદ્રમાં સુઈ પડી, જેમ વેરુમાં પડ્યા તેલ,
लकड़ा लोहा को ले सिला देख संगत का से एक 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 હોય તોય પણ ડૂબી જાય છે. એનો ગુણ ધર્મ બુડવાનો છે, વજનદાર વસ્તુનો બુડી જાય છે. પંડિતો કે એનો શાલિગ્રામ બીજા ત્રાંબાનો હોય છે, બીજા કેવાકનો હોય છે. એટલે કે તમારો શાલિગ્રામ હવે નાખો પાણીની અંદર. રોહિદાસ બાપા કે મારો શાલિગ્રામ કોઈ ધાતુનો નથી, મારો શાલિગ્રામ કોઈ ધાતુનો નથી, મારો શાલિગ્રામ તો પરમાત્માનું નામ છે. અને ઈ જ્ઞાન ગંગામાં તરે છે. તમારી આ જે પાણી છે, આ ગંગા છે, આની અંદર નહીં. મારો શાલિગ્રામ જ્ઞાન ગંગાની અંદર તરે છે ને ઈ છે પરમાત્માનું નામ. દરેક સંતોનું ઈ કે એટલે ઈ રીતે બહુ રોહિદાસ બાપા સત્સંગ કરે એટલે કાશી નરેશ મંજૂર કરી દે કે બરાબર છે, સત્ય છે. જે રાજાએ કીધું એટલે પંડિતો તો કઈ નથી. અને એમાં વચ્ચે શરત કરી હતી કે જે જીતે એને ચંદનની પાલખી માથે બેસાડી અને કાશીનગર ની અંદર એની શોભાયાત્રા કાઢવી. જેનો શાલિગ્રામ બુડી જાય એને માથે આખું મુંડન કરી નાખવું પડે. અને જે જીતે એની ખંભા માથે પાલખી બેહાડીને આખા કાશીનગર ની અંદર ફરવું. કાશી નરેશે કીધું પંડિતો કે તમે હારી ગયા, જાઓ માથા મુંડન કરી આવો, ચંદન ની પાલખી લઈ આવો અને રોહિદાસ ની કાશી ની અંદર શોભાયાત્રા કાઢો. પંડિતો બોલ્યા કે બાપુ દયા કરો, અમે હાવ માથે હાવ મુંડન કરી નાખીએ તો મુસલમાનમાં અમારામાં ફેર હું એક સોટલી રાખવા દો. કાશી નરેશ કે હું ન કરી હગુ પક્ષપાત, એ ભગત ને પગે પડો, જાઓ તમે રોહિદાસ ભગત ને પગે લાગો એટલે સોટલી રાખવા દે. એટલે આ બધા સોટલી રાખે છે. પછી ગયા રોહિદાસ બાબા કે જાઓ રાખો. પછી શોભાયાત્રા કાઢી છે. આખું ભજનમાં સીધું કીધું રોહિદાસ માથે બ્રાહ્મણ કોઈપા ખરસી મંડાવી એને ખાતે વેલેરા પધારો હરિ સંતોની વારે. એટલે આ બધું થાય છે. પછી ત્યારે રોહિદાસ ને મારવાની એ લોકો યોજના મીંડ્યા ઘડવા. રોહિદાસ બાપાને ખબર પડી કે અહીંયા મારી સલામતી નથી. પછી ન્યાથી કાશી થી ભાગી અને અહીંયા વ્યાયવા સરસઈ. જેમ ભગવાન બુદ્ધ બધા બંધનોથી માણસોને મુક્ત કરાવી દે છે. અને તમામ એમ કબીર કાશીની અંદર જ રહેતા હતા. કબીર કાશીની અંદર રહેતા હતા, પણ એનો સમય પૂરો થઈ ગયો અને ખબર પડી કે હવે મારું શરીર ટકશે નહીં જાજુ, હવે જાજો નહીં ટકવું, હવે ટૂંક સમયમાં જવાનું થઈ જાય. એટલે એના શિષ્ય ગણ હતા, એને બોલાવ્યા, બધા એને ભેગા કર્યા. ભેગા કરીને કીધું કે ચલો આપણે મગહર જવાનું છે. ઈ સમયની અંદર કાશીની અંદર જે માણસો મરે એ સીધા સ્વર્ગમાં જાય. અને મગહર ની અંદર બાજુમાં મગહર નાનું ગામ હતું, મગહર ની અંદર જે મરે એ નરકમાં જાય સીધા. અને કબીર કે ચલો મગહર જવાનું છે. શિષ્ય કે બાપુ શું બોલો છો? કબીર ને કે હું બરાબર. અરે તમારી તબિયત બગડી? કે ના, કાંઈ તબિયત બગડી નથી. અરે પણ કે માણસો લોકો મરવાના થાય તો મગર માંથી કાશી આવે છે માણસો, તો આપણે કાશીએ જવાનું છે. એટલા માટે જ જવાનું છે માણસનો જે આ સ્વર્ગ અને નરક નો બે ભ્રમ તોડવા માટે. સ્વર્ગે નથી, નરગે નથી. જે માણસ સત્યતામાં સત્ય અહિંસા સત્યતામાં જીવે એની આગળ સ્વર્ગ છે, પાછળ સ્વર્ગ છે, સાઈડમાં સ્વર્ગ છે, આ સાઈડમાં સ્વર્ગ છે. અને વૈસે જીવે છે. અને જે માણસ દુર્ગુણ ની અંદર જીવે છે, જેમ આપણે ભંતેજીએ જે આપણે આ જે ભગવાન બુદ્ધ ના જે નિયમ છે એ તઈ પાલી ભાષામાં હતા અને એ હિન્દી ભાષામાં બોલે છે. અને પાલી ભાષામાં એ હિન્દી ભાષામાં બોલે, પણ આપણે ઓછા સમજી શકીએ. એટલે એની અંદર જ
ભગવાન બુદ્ધ આ દુનિયાને પંચશીલ નો રાહ આપનાર ભગવાન બુદ્ધ હોવ પેલા આ દુનિયાની અંદર દારૂ નો પીવો, જુગાર નો રમવો, ચોરી નો કરવી, જારી નો કરવી, જીવ હિંસા નો કરવી. દારૂ, જુગાર, ચોરી, જારી અને હિંસા આ પંચશીલ એનો રાહ ભગવાન બુદ્ધ બતાવે છે. હું કામે આ પંચશીલ નો રાહ હું કામે બતાવે છે? આપણે એના માટે દારૂનું એક ઉદાહરણ લઈએ. આપણે આ જુનાગઢ ની અંદર રા નવગણ બીજી ત્રીજી પેઢીએ રા ખેંગાર થઈ ગયો. રા ખેંગાર થઈ ગયો. હું જઈશ બેટા બાર બંધ કરજો ને. રા ખેંગાર થઈ ગયો ને રા ખેંગાર ને અને પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકી બે ને લખે છે 13 વર્ષ યુદ્ધ એકાબીજાને 12 13 વર્ષ યુદ્ધ હાલે છે. પણ જુનાગઢના કિલ્લાની અંદર ઉપરકોટની અંદર સિદ્ધરાજ જઈ શક્યો નહોતો. હવે જે દેસર હતો, દેસર એ સિદ્ધરાજ નો ભત્રીજો થતો અને રા ખેંગાર નો હગો ભાણેજ થતો હતો. ઈ એના ભેગો જ રહેતો, રા ખેંગાર ભેગો જ દેસર. હવે ઈ દારૂ લ્યાવ્યા, દારૂ પોતે પીધો, બે મામે ભાણેજે રા ખેંગારે પીધો, દેસરે ખૂબ પીધો. રા ખેંગાર બોલ્યા કે પ્રેમની પ્રસાદી તારી મામીને દ્યાય. દેસર જાય છે દેવા, પણ દેસર હાવ લડથડ્યું, કારણ કે બહુ પીધો તો બે દારૂ. લડથડ્યું, ખાતો 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 રાણીક દેવીને દે છે દારૂની પ્યાલી. આ મારા મામાએ પ્રેમની પ્રસાદી આપી છે. રાણીક દેવીએ દારૂ પીધો. દારૂ કઈ સતીને ઓળખે નહીં કે સતીને નો સડવું, એ તો એને સડી ગયો. તો એ બે હોંશ થઈ ગઈ, બે ભાન હાવ પડી ગયું. દેસર પણ પાછો ખેંગાર પાસે પૂગી હકતો નથી. સમય જાય છે તો રા ખેંગાર ને શંકા જાય છે, દેસર કેમ નથી આવ્યો હજી? એની મામી પાસે ગયો, પોતાનો નેસો ઉતરો થોડો જાજો રા ખેંગાર ને જાય તો કડંગી હાલતમાં પડ્યા હતા, હાવ બેસૂજ. એનામાં બીજું કોઈ નહોતું કાંઈ, પણ દારૂનો નશો એવો સળી ગયો હતો કે કોઈ જાતની એનામાં સુધી નહોતી, હોશ નહોતી, બેહોશ થઈ ગયા હતા. રા ખેંગાર મારે છે, ઠેબુ મારે છે દેસર ને કે તું શેતાન છો, શેતાન. તને હરપ ને દૂધ પાન મેં મોટો કર્યો. દેસર ને દારૂ ઉતરો. મામા સમજીને બોલો, વધારે બોલો માં, જે કઈ હું નિર્દોષ છું, મારામાં કોઈ જાતની વિના નથી, કોઈ જાતની. કે નહીં પછી કટા શબ્દો બહુ બોલે છે. ખેંગાર બોલવામાં કોઈ જાતની બ્રેક રાખતા નથી. દેસર ને અતિશય બોલે છે રાણીક દેવી ની, એના વિશે તું આવો છો, તું આવો છો. પછી દેસર કે મામા આનું પરિણામ ખરાબ ભોગવવું પડશે, કે જા જા તારાથી થાય કર લે. દેસર સીધે સીધો જાય છે સિદ્ધરાજ સોલંકી પાસે કે કાકા લશ્કર તૈયાર કરો જલ્દી, અને અત્યારે મોકો છે. કોઈને ખબર નથી અમારા મામા ભાણેજ વિશે અણબનાવ થયો ઈ કે એટલે શું કરવું, કે જલ્દી મિલિટરીની પોઠું પણ કે લઈ જાય. કેમ કે ગાડા ભરી લ્યો અને માથે ઢાંકી દો, પોઠું ભરી લ્યો ને અંદર હું જાય કે ભાઈ ગાંજો લઈ આવ્યો છું, ગાંજો લઈ આવ્યો છું, એટલે કોઈ તપાસ નહીં કરે. કે એ ત્યાંથી પોઠું બધું ભર્યું અને પોઠું ભરી અને સીધે સીધું જા અહીંયા દરવાજે આવે છે ઉપરકોટ ને. તો દૂધો ને હમીર બે દરવાણી હતા. કે ભાઈ શું છે? કે ભાઈ દેસર કે હું ગાંજો લઈ આવ્યો છું. કે ભાઈ દેસર ગાંજો લઈ આવ્યો, દેસર ગાંજો લઈ આવ્યો. ગાડાની હેડ એક ગઈ, બે ગઈ, મંડ્યું જવા. કે પણ એટલો બધો ગાંજો હોય કે કોઈ દી? એક ભાલું મારે છે જા તો તરત જ માણસના શરીરમાં ભાલું એટલે લોહી સીધે સીધું આવ્યું. એટલે તાતો દગો તાતો ભૂગી ગયા રા ખેંગાર પાસે. રા ખેંગાર ને મારી નાખે. રા ખેંગાર ના બે દીકરાને ચીરી નાખે છે. અને રાણીક દેવીની જે કઈ દશા થી એક દારૂની પ્યાલીમાં, એટલે ભગવાન બુદ્ધે કીધું કે દારૂ ન પીવો. જુગારનું પરિણામ આપણે ભજન બોલીએ છીએ અને બોલશું હજી કદાચ એને વિશે. જુગાર શાણા હતા કુંતાના 5 પુત્રો, એને સમય નહોતો જોયો વિચારી.
મલક ગુમાવ્યો મૂર્ખાની સાથે નરપતિ હારીને બેઠા નારી એવું ઝૂંપટામાં જોજો રે સંપત એને ગુમાવી દીધી સારી ઝૂંપટું રમવા માટે ચોકઠા બાજીમાં ધર્મ રાજા રાજપાટ બધું દાવમાં મૂકીને છેલ્લે દ્રૌપદીને હોજ દાવમાં મૂકી દીધા આ જુગારનું પરિણામ એટલે એવા દુખી થઈ ગયા નર ડાયા રે રમજોમાં ઝૂંપટું ને ધારી એવા એના હાલ જોજો રે ભલે હોય મોટો ભૂપ કે ભિખારી એટલે આ જુગારના જે પ્રતાપે પાંડવોને એમને મફત નતું જવું પડ્યું વનની અંદર હારી ગયા તા જે કઈ એટલે જવું પડ્યું હતું અને જુગાર રમ્યા હતા એક જ ભૂલ ને કારણે તો કાયમી જે ભૂલ કરતા હોય એને કેટલું પરિણામ ભોગવવું પડે આપણે એટલે આ બીજું પ્રતિબંધ ભગવાન બુદ્ધે મૂક્યું દારૂ જુગાર અને ચોરી ચોરી એટલે બીજાનું લઈ લેવું વગર મહેનતે બીજાનું લઈ લેવું પ્રેમથી જે માણસો આપે છે ને એ પ્રેમ પરમાત્માના ઘરનો પ્રસાદ છે કબીરે કીધું સજે સજે મળે છો દૂધ બરોબર માગ લિયા છો પાણી રક્ત જક્ત લે કર લોહી બરોબર કહે કબીર વિચારી સજે સજે જે કઈ મળે ને એ પરમાત્માના ઘરનો પ્રસાદ છે માગ્યું ને એટલે પાણી બરોબર છે અને રગત જગત રગડ ધીક કરીને લે ને એ લોહી બરોબર છે એટલે ચોરી ન કરવી બીજાનું લઈ લેવાની કોઈ દિન ચોરી અને જારી કેતા પર સ્ત્રી ગમન અથવા પર પુરુષ ગમન રાવણ જેવાને રણમાં રોયરા ધરણીપતિ જેવાને નાખ્યા ધારી બાદશાહી ગુમાવી બહુ દુઃખ પામ્યો એને કામબે કર્યો તો લાસારી એવો ઈશ્કમાં એ અંજાણો લઈને ભાગ્યો રામની નારી એવા દુખી થઈ ગયા નર ડાયા રે રમજોમાં કોઈ ઝૂંપટું ને જારી એટલે આ જો આવા મોટા કઈક ની આવેની દિશા થઈ હોય તો આપણે દિશા ન ભોગવવી પડે બધાને ભોગવવી પડે દારૂ જુગાર ચોરી જારી અને હિંસા જારીના બીજો પુરાવો કે પારાસર જેને પાછળથી પકડ્યા નારદ જેવા થયા હતા લાસારી ગૌતમના ઘરમાં જેદી ઇન્દ્ર હતાણો તેદી મહીપતિની અકલ ગઈતી મારી એવો તુલસીને ક્યારે તાક્યો રે દાપણ એને ધૂળમાં દીધું તું ડારી પારાસર ઋષિના ઘરમાં જઈ અને ઇન્દ્ર ચંદ્ર નામના બે જણે દગો કરી અને ગૌતમ ઋષિ જાય છે ગંગાજી નાવા જાય છે વેલા વ્યા જાય છે ને અહીંયા પાછળથી ચંદ્ર ઇન્દ્ર અજ્ઞી અહલ્યા એ જારી રમે છે પાછળથી એટલે આ પરિણામ એને ભોગવવું પડ્યું હતું પારાસર જેવે ને પારાસર ઋષિ તપ કરીને હાલ્યા આવતા હતા તપ કરીને તપ પૂર્ણ થયું ત્યારે આવતા હતા એમાં ઋષિને મચ્છિયાળાને કેસ કે મારે તાત્કાલિક જવાનું છે પણ એ પોતે ધાર્મિક હતો અને પૂજનિક હતો એટલે પોતે માળા કરતો હતો એટલે દીકરીએ કીધું એનું છોકરી યુવાન હતી એને કે મારા બાપુજી છે ને માળા કરે છે ધ્યાનમાં છે તો ઘડીક થોંભો પાસે મૂકી જાય તમને નાવ લઈ તો કે નહીં મારે અત્યારે ને અત્યારે જવું છે જગાડો તો કે ધ્યાનમાંથી ન જગાડાય છોકરીને એમ થયું કે આવા માટમાં છે તો એનો વાંધો એટલે બોલી કે તમને જો કઈ વાંધો ન હોય તો હું જાતી તો નથી કોઈ પુરુષને મૂકવા પણ તમે મહાન સંત માટમાં છો ઋષિ છો સંન્યાસી છો એટલે તમને મૂકવા આવું કે કયો તો તમને વાંધો ન હોય તો કે ચાલ એ ધીમણ બચ્ચા એ જાય છે છોકરી મૂકવાન સમુદ્ર ની અંદર એના બળે ઝાકળ ને એવું બધું ન્યાય એના ઉપર બળાત્કાર કરે છે એનો વેદન વ્યાસ થયો એટલે પારાસુર એને પાછળથી પકડ્યા દયાનંદે એના ભજનમાં કીધું છે કે પારાસર જેને પાછળથી પકડ્યા એને જબરથી જડેલ એવી છે આ જોગ બંધનની જેલ એટલે માણસો કે બળદ બાયડી બાવો પાકતા છેલ્લે બગડે એટલે આ વસ્તુમાં જેને ચીણ લાગી હોય અમારા ઉપદેશ એ જ હે દારૂ જુગાર ચોરી જારી અને જીવ હિંસા નહીં કરવાની
બસ એનાથી જ પછી આગળ જે કઈ જયદેવ બાપા ઉપદેશ આપતા એ રીતે. પણ શુદ્ધ ગુજરાતીમાં અને તમે જે આ ભ્રમણ કરી હગો છો, તમે જે આ માણસનું સેવાન જે કરી હગો એમ એ બહુ મહાન કામ કરો છો તમે જે કઈ. કારણ કે આમાં કોઈ તમારો સ્વાર્થ નથી. એટલે દારૂ જુગાર ચોરી જારે જેવી ઈચ્છા આ પંચશીલ નો રાહ ભગવાન બુદ્ધે બતાવ્યો છે. અને ભગવાન બુદ્ધે ઈ રીતનું પરિવર્તન આખા આપણા દેશની અંદર એટલું મોટા ભગવાન બુદ્ધમાં એવી ક્રાંતિ હતી. ભગવાન બુદ્ધ ની અંદર એવી શક્તિ હતી. 7 વર્ષ લગી તો કઠોર તપસ્યા કરી હતી પરમાત્માને મળવા માટે. પરમાત્મા મને મળતો નથી કેમ? આપણે મેળવવું છે. હજી આપણે હાંજ લગી કામી તો 200, 500, 1000, 2000 કામી લઈએ છે. પૈસા માટે કમાય છે માણસ. ભગવાન બુદ્ધ ને કઈ કમાવા પૂરતું નથી. એ રાજનો કુંવર હતો, પણ એને વિચાર કર્યું કે આ બધું સળાય માન છે. આ બધું જોઈ લીધું. કારણ કે ગેડી દડાની રમત જોવા જાય છે. ભગવાન બુદ્ધ ને આમંત્રણ મળે છે. અટાણે ક્રિકેટ મેચ ચાલુ છે. એ સમયની અંદર ગેડી દડાની રમત ચાલતી હતી. એમાં સિદ્ધાર્થ, એનું મૂળ નામ સિદ્ધાર્થ, ને આમંત્રણ મળે છે અને ઈ પણ જોવા જાય છે. રમત જોવા જાય છે એટલે પેલા ગૌઢો માણસ વાંકો વરલ જોયો હતો. એટલે સિદ્ધાર્થ બોલે કે રથ રોક ભાઈ, આ કેમ એમ હાલે છે, કેમ આમ વાંકો વળી ગયો? એટલે એનો સારથી ડાયો હતો કે બાપુ એ ગઢો માણસ છે. કે કેમ ગઢો? કે એને ગઢ પણ આવ્યું, પણ કે એને લીધું શું કામે? કે બાપુ એ લેવું નહીં, આવે જ છે. બચપણ ની હારે જુવાની ના છેડા લાગ્યા હોય છે, અને જુવાની ની હારે જ ગઢપણ ના છેડા લાગ્યા હોય છે. તો શું ભગવાન સિદ્ધાર્થ કે આપણે ગઢ હતા હું કે કુદરત નો કર્મ થઈ કોઈને છોડતો નથી. ખેતરમાં ઘા લાગી જાય છે, ખાલી ગૌઢાને જોયો. થોડેક આગળ જાય છે તો 20 વર્ષનો યુવાન છોકરો ગમે એ બીમારીથી કે કોઈ એક ટાઈમમાં મરી ગયો, અને ધડા પીટ ને માણસો રો કળકળ થતા હતા. ને આ જોયું હમું. સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ કે રોહિતભાઈ આ શું છે? આ કેવા લોકો એટલા બધા કેમ રડે છે? એટલા બધા આ ઓલા હું ઉપાડી જાય છે? સીધા બોલે છે સારથી કે બાપુ એ માણસ મરી ગયો છે. કે હું કામ મરી ગયો? મરી ગયો એટલે હું? કે બાપુ મેં આપને વાત કરી પેલા કે બચપણની હારે જુવાનીના છેડા લાગ્યા છે, જુવાનીની હારે ગઢપણ, અને છેલ્લે માણસોનું આ રીતે મૃત્યુ થાય છે. મૃત્યુ થાય છે પણ આ અણઘટતું છે, અને નાની ઉંમરે યોજાય છે. તેના કુટુંબને બધાને દુઃખ થયું છે, એટલે એ બધા રડે છે. એટલે આપણે મરી જવાનું આ? કે હા, આપણે મરણ ને શરણ તો થવું. ભગવાન બુદ્ધ કે પાછો રથ વાર લે કે રમત, કે હવે રમતમાં સ્વાદ નથી, રમત જોવાઈ ગઈ. એટલા માં જ એને જ્ઞાન થઈ ગયું. અને આપણે કાયમ સાંભળીએ, કાયમ ગમે એટલું કીએ, વેદ ને કુરાન નિત સાંભળે તોય નર એવા નેવા. એટલે પાછો પોતાના રાજમહેલ ની અંદર આવે તો સુધોધન ને તો ખબર જ હતી એની જન્મ કુંડળી જ્યાંથી જોર કે આ કા મહાન ચક્રવર્તી રાજા થાય, અને કા મહાન મોટો યોગેશ્વર થાય. પણ વધુ શક્યતા છે યોગેશ્વર સંન્યાસી થવાની. ખબર પડી ગઈ કે આને અસર થઈ ગઈ છે ગમે તે. તરત જ ગાવા વાળાને બધાને બોલાવી લે છે. બધાને બોલાવે છે, ગાવાનું બધું તાલ ને નાચવું. સિદ્ધાર્થ નું ભગવાન બુદ્ધ નું ક્યાંય એમાં ખ્યાલ નથી હોતો. બસ દિગ્મૂઢ થઈને બેઠો છે. ઓલા નાચવા વાળા, ગાવા વાળા બધાય 1.5-2 રાતના થયા તા. બધા સુઈ ગયા લથડિયું ખાડે. બધાને નીંદર ગાઢ આવી ગઈ. પછી આ તો એમને બેઠો જેમ બેઠો એમ જોયું. બરાબર બધા નજર કરી તો બધા એકદમ ભર નીંદરમાં હતા. ઉભો થયો, એક માણસ નું ચેકિંગ કર્યું તો કોઈના મોઢામાંથી લાળુ વ્યુ જાય છે,
કોઈ ભૂંડા શ્વાસ લે છે ને કોઈ ઘોરાડે છે ને છેલ્લી તકે એને રાણીના ખંડમાં જાય છે ને એની રાણીને જોઈ છે. બાજુમાં એનો દીકરો રાહુલ હૂતો છે અને રાતે અને એ રીતે કે છે અને અમુક કે છે કે રજા લઈને ગયા તા હોય. એ સમયની અંદર કોઈ એવું કોઈ જાતનું આવું નહોતું. રોટી જે અત્યારે વિવાદ હાલી રહ્યો છે આપણે આયા રાજકોટની સીટ ઉપર ખાલી પરસોત્તમ રૂપાલા એટલું બોલી ગયો કે અંગ્રેજો હતા અને એના રાજ રોટી બેટીના વ્યવહાર થતા હતા કે બેયને એની અંદર આને ભીડામાં લીધો. હવે અટાણે આખો દેશ ભડકે બરે છે. આમાં તો આ રાજકારણ જ છે એવું. એટલે એ સમયની અંદર ભગવાન બુદ્ધના બાપુજી સુધોધન એ શાક્ય કુળના અને ભગવાન બુદ્ધની માં માયાદેવી કોરણ એ કોળી હતા. પણ કોળી હમા રાજા હતા. ઈ કેવી નદી અરે આ ભંતેજી કઈ નદી આવી હા મને યાદ હતું ભૂલી ગયો. ઈ હમે કાંઠે ઓલા રહેતા હતા અને આ કાંઠે આ રહેતા હતા. એમાં વિવાદ થયો એટલે આ શાક્ય કુળ વાળા બધા તૈયાર થયા. સુધોધન ના માણસો જે હતા એ મોટું હતું રજોડ, ઓલા નાના હતા કે આજ ફેર લડી લેવું એટલે હવે પાણી લે જ નહીં. પાણીના વિવાદમાં આ બીજું મારી પાસે બીજું પુસ્તકો નાની પુસ્તક આવી છે ને એમાં એમ બતાવે ભગવાન બુદ્ધ નું. હા ઘણા ભગવાન બુદ્ધ ના ઘણા પુસ્તકો વાંચી ગયો છો ઓછો. એટલે એની અંદર એમ લખે છે. એટલે પછી આ લોકો તૈયાર થાય છે. એટલે એની અંદર આ કારણ કે ભગવાન બુદ્ધ 27-28 એમ કઈ એટલી વર્ષની ઉંમર થઈ ગઈ હતી એને. પછી રાજકુમાર હતા એટલે પછી પોતે બોલે છે કે ભાઈ કોઈ આ ઝઘડવાથી અને બાંધવાથી કોઈ વસ્તુને છે ને ન થાય. આપણે સમાધાનથી કરીએ તો એગ્રો ન થયા માણસ. પછી એના સાસરિયા પક્ષોમાં ગયા ત્યાં અડધા લોકો એગ્રો થયા ને અડધા ન થયા. એટલે કે માયાદેવી પાસે રજા લઈને પછી જાય છે અને 7 વર્ષ લગી ભ્રમણ કરે છે સત્ય માટે. જે કોઈ વાત કરે તો ભગવાન બુદ્ધ તો એનાથી વધુ જાણતા હતા જે કઈ હોય. એટલે કોઈ એને ધોખા દઈ હગે એમ નતું કઈ કોઈ જાતનું. એટલે છેલ્લે આખી વાત આપણે પૂરી કરી દઈએ અને પછી આપણે ભજન કદાચ બોલવું હોય તો આ ભજન બાપુ ભજન અને જે શબ્દ સંતોએ આપણે પથ્થર છે હાથથી ઘા કરીએ એનો વેગ જેટલો જાય ને એથી ગોફણ હોય ગોફણમાં પથ્થર નાખી અને ગોફણ થી લગાવે તો દૂર થતો વયો જાય. એટલે આ શબ્દોને આ રાગની ગોફણમાં સજાવ્યા સંતો એ બધાએ. એટલે વધુ માણસોને અસર કરે. મૂળ તો શબ્દ જ છે અને શબ્દ નો સમજાય તો આ ગાયે વાયે કાંઈ ન થાય. ગાયે વાયે વૈકુંઠ મળે તો વાજા વૈકુંઠ જાય. સમજીને જો ગાય તો વેલા વૈકુંઠ જાય. સંતો કે અમારા ગાયેલા એમને નીકળ્યા ગાહો તો તમે ખાડા ખાહો પગના પની. ગાયલ ગાહો તો ખાડા ખાહો પણ સમજીને ગાહો તો વૈકુંઠ જાહો. વૈકુંઠ ક્યાંય નથી આકાશમાં કે પાતાળમાં ક્યાંય નથી. બસ વૈકુંઠ તો જે સત્યતામાં જીવે એને આગળ વૈકુંઠ છે, પાછળ વૈકુંઠ છે, સાઈડમાં વૈકુંઠ છે અને આ સાઈડમાં વૈકુંઠ છે. એને આગળ સરગ છે, પાછળ સરગ છે, સાઈડમાં સરગ છે. સરગમાં જીવે અને જે અસત્યમાં જીવે છે જેને કાયમ દુર્ગુણ કરવા છે, જેને દારૂ જુગાર ચોરી દારી આવું બધું કરવું છે એને આગળ નરક છે, પાછળ નરક છે, સાઈડમાં નરક છે, આ બાજુ નરક છે અને નરકમાં જ જીવે છે. જીવતા જ નરક છે. એટલે 7 વર્ષ લગી ભગવાન બુદ્ધ ફર્યા પણ એને પરમાત્માની ખોજ છે. પોતાને એમ થાય છે કે મારી ક્યાંય સુરતા નથી, મારી રાજમાં સુરતા નથી,
મને રાજમાં મારી કોઈ તૃષ્ણા નથી, મારી સ્ત્રીમાં સુરતા નથી, દીકરામાં સુરતા નથી, કેમ પરમાત્મા મળતો નથી? છેલ્લે પછી અન્ન અને જળનો બેય ત્યાગ કરી દે છે ભગવાન બુદ્ધ. અન્ન નથી લેતા અને પાણી પણ પીતા નથી. અને બોધ ગયા જિલ્લાની અંદર પીપળાના ઝાડની નીચે ત્યાં બેસી જાય છે કે હવે સેલો દાવ લગાવી દઉં, કા મારું આ પૈંડ પડે ને કા પરમાત્મા મળે. પરમાત્મા તો ક્યાંય વ્યક્તિ તો નથી તે મળે. આ તો જે કઈ આખું સમજો. ભગવાન બુદ્ધે ભગવાનની જ ખીલી કાઢી નાખી છે, એટલે જ્યાં વર્ગ્યા નો રહીએ. અને આજે ભગવાનના નામે છેતરી અને માણસોને લૂંટે છે માણસો. બસ માનવ ધર્મ, માનવ સેવા સો પ્રભુ સેવા, જે કઈ છે આની અંદર છે. પછી કઈ નથી મુવા. પછી સંતોએ ઈ કીધું, દાસી જીવણવે કીધું, જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશીએ જઈને કરવત લેતા, તોય મુવા પછી મુક્તિ નહીં મળે. ભલે હોય યોગી યોગદૂતા, એટલે મુવા પછી કાંઈ નથી. જે છે એ જીવતા જ છે. જીવતા સ્વર્ગ છે, જીવતા નરક છે, જીવતા આનંદ છે, જીવતા માણસોને કલેશે છે. માણસને જીવતા આવડે તો આનંદ છે. અને જેને જીવતા આવડી ગયું અને જે જીવી ગયા, તો 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ થઈ ગયા, એને આપણે યાદ કરીએ છીએ. એ જીવી ગયા, એની જેમ જીવી ગયા, એને બધાને યાદ કરે છે. ત્યારે એ પીપળાની ઝાડની નીચે બેસી જાય છે અને પછી આ પોતાનું પેટ છે આની હારે ચોટી જાય છે. ખાધા પીધા વિનાનું અન્ન અને પાણી બે નથી લીધું, ચોટી જાય છે. એમ બસ સહેલી જવાની હાવ સહેલી તૈયારી થઈ ગઈ. કોઈ જાતની બીમારી નહીં, ખાધા પીધા વિના. એ સમયની અંદર એ કે છે, આપણે એ પ્રમાણે વાત કરીએ છીએ કે મયાળા વાર્યું બાયું નીકળ્યું ને ઈ એના પ્રભાત્યા ગાતી જાતી થયું કે તારા બિનાના તાર વધારે તાણે તો તૂટી જશે અને ઢીલા રાખે તો સંગીત નહીં વાગે. આ શબ્દો એને કાને ગયા, એટલે ત્યાંથી પેલા એ શબ્દો અસર કરી ગયા કે હવે વધારે તાણે તો તૂટી જાહે, મારું શરીર છૂટી જાહે. અને ઢીલા આવી છે તો જે દુનિયાને મારે સંદેશો આપવો, ભગવાન બુદ્ધનો નિયમ હું હતો, નૃત્ય ઉપર વિજય મેળવી દુનિયાને એનો સંદેશ આપવાનો. એટલે કે જે કઈ મારે કરવું છે એ બધું રહી જાય અને મારું આ શરીર છૂટી જાય. એટલે ત્યાંથી એમ થાય, નક્કી કરી લીધું, મધ્યમ માર્ગ એને નક્કી કરી લીધો કે હવે આ વધારે તાણે તો તૂટી જાય અને ઢીલાઈ નહીં રાખવાના, મધ્યમ માર્ગ. બીજું ટોળું નીકળ્યું તા તો હવાર થઈ ગયું, પરભાખડું થઈ ગયું, હોજવા મંડી ગયું. તા તો ભગવાન બુદ્ધ ને દેખ્યા પડ્યા હતા. અરે કે આનું ગામ ક્યાં હશે, આ ક્યાંનો હશે, આના માવતર ક્યાં હશે, આ મરવા પડ્યો છે. તો હાલો નહીં આપણે થોડુંક દૂધ એને મોઢામાં નાખીએ. પણ કે આપણે કેમ નાખીશું એને મોઢામાં? આપણી પાસે ઠામ તો કઈ નથી કે કોઈ જાતના. એ કે એક બાઈ કે હું છે ને એનું મોઢું આમ પોળું કરું રાખું અને તું ખોબે ખોબે એનું મોઢામાં દૂધ રેડ થોડું. હવે આ નહીં જાજો નહીં જીવે. એક બાઈ ભગવાન આ મોઢું હોઠ આમ ખુલ્લા કરે છે અને દૂધના સાપવા ભરીને રેડે છે. જ્યાં દૂધ અંદર જાય છે તા તો એકદમ અંદર કારણ કે આ અન્ન છે, અન્ન હમા પ્રાણ. નીલો છોડ રોપા જે છે એને પાણી મળે તો નીલું રહે, નકરી હુકાઈ જાય. એમ જયદેવ બાપાએ સંતની અંદર કીધું કે રક્ષક આપણા અન્ન જળ છે, માતા પિતા એ કુળના દેવ છે, દોરા ધાગા ને ડાકલા એ બધા દુષ્ટો જનોના દાવ છે. નિવેદ ખાઈને નડતર કરે એને પાણીમાં પધરાવજો, જયદેવ કે જંજાળ છોડી જટ વેલા જાગજો. એટલે માતા પિતા એ આપણા દેવ છે. એટલે આ પોતાની અંદર પ્રાણ સંસરે છે અને એકદમ પોતે મધ્યમ માર્ગ નક્કી કરે છે ત્યાંથી. અને મધ્યમ માર્ગ પછી ત્યાંથી જાય એમ થાય તા તો પછી બાયું વ્યૂ જાય છે, તા તો આકાશના તારા બધી રોશની ત્યાંથી એને જ્ઞાન થઈ જાય છે ભગવાન બુદ્ધ ને. ભગવાન બુદ્ધે કોઈ પાસેથી ઉપદેશ લીધો નહોતો,
બસ એની ખોજ થી જ ઉપદેશ એને ઉત્પન્ન થયો. એને પછી મોટા રાજા મહારાજા પેલા બીબીસાર રાજાને એને ઉપદેશ કરે છે. રજવાડા એ રજવાડા પછી ઘણા ઘણા જાજા જાજા માણસોને એમ થાતા 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 આખા આખા દેશની અંદર આખા 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 દેશની અંદર બૌદ્ધ ધર્મનો ફેલાવો થઈ જાય છે. અને જે હિન્દુ ધર્મ પંડિતોનું જે હતું એ બધું આથમી જાય છે. માણસોને બૌદ્ધ ધર્મ બધા અપનાવી લે છે. પછી વધુમાં વધુ બૌદ્ધ ધર્મના રાહે માણસો મંડે હાલવા. પછી પંડિતો બધા કાવંતરા કરે છે. કાવંતરા કરે છે. પછી બાયુને મોકલે છે કે આ રીતે તમે એને આપણે લૂંચમાં લ્યો અને આપણે રાજા મહારાજાને એની ફરિયાદ કરી. એ રીતે એના ઉપર કૌભાણા અને કાવંતરા કરી અને એ રીતે કરે છે. અને એ સમય જાતા જાતા પછી લડાઈ થાય છે. હોતીમાં લડાઈ થાય છે અને એમાં પછી પાછો હિન્દુ ધર્મ મંડે છે વધવા. જે ઓલી એક બાયુને મોકલે છે ને કે બુદ્ધના સાધુએ છે ને મારું બાવડું પકડ્યું ને એક કે મારા ઉપર બળાત્કાર કર્યો, આવું બધું આ ષડયંત્ર રહેતા હતા. એમ એનું અપમાન માંડ્યું થવા ને એમ પાછો હિન્દુ ધર્મ વધવા માંડ્યો. ધીમે ધીમે થતા વધવા માંડ્યો. પછી હિન્દુ ધર્મના વધારેમાં વધારે પ્રસાર માંડ્યો થવા. બૌદ્ધ ધર્મનો જે પ્રસાર વિધો તો એ ઠપ થઈ ગયો. પછી પંડિતોએ ઓફર કરી, પાણી મને પાજો બેટા, પંડિતોએ ઓફર કરી કે બૌદ્ધના શિષ્ય, બૌદ્ધના ભિક્ષુકો, બૌદ્ધના જે કોઈ એકને મારીને લાવે તો એને એટલા સોના મૂર આપવાના. એટલે કઈક ને મારી નાખ્યા બૌદ્ધના સાધુને, બૌદ્ધના ભિક્ષુકોને. કઈક ને કાંટાની ગળાઈમાં એમાં નાખીને હરગાવી દીધા, કઈક ને દરિયામાં ફેંકી દીધા, કઈક ને માર્યા. બૌદ્ધ ધર્મ નો હાવ માણસો જે કઈ હતું, બૌદ્ધ ધર્મ હાવ બંધ થઈ ગયો. અમુક જે બૌદ્ધના સાધુ હતા, જે પાવરફુલ હતા, જે તાકાતવાન હતા, એ વિદેશમાં વ્યાઈ ગયા. વિદેશમાં વ્યાઈ ગયા અને એ સમય જાતા 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 સમ્રાટ છેલ્લે સમ્રાટ અશોક થયો. સમ્રાટ અશોક એટલે બધા જેની સત્તા બધા ફરતી, બધા દેશ જીતી લીધા. સિકંદરે કેમ જીતા હતા એ રીતે બધા રજવાડા જીતી લીધા. અને અશોકને સમ્રાટ અશોકની કક્ષા મળી ગઈ. પછી એને બધું રાખ્યું. હા, પછી એને જલસો રાખ્યો, બધો આનંદ ઉત્સવ રાખ્યો. ઉત્સવ રાખે છે તો એની અંદર બૌદ્ધ નો ભિક્ષુક, બૌદ્ધ ના ભંતેજી સાધુ ઉપગુપ્ત, એને ખબર પડે છે કે ભાઈ આ શેનો ઉત્સવ છે બધો. કે તમને બાપુ ખબર નથી? તો કે ના, કે આપણા જે રાજા જે અશોક છે એ સમ્રાટ થઈ ગયો ને બધે છે ને એની બધા સત્રો બધે થઈ ગયો કે આણદાણ એની બધા ફરે છે બધા રજવાડી ની અંદર. પછી ત્યાં જાય છે અંદર જાય છે કે મારે એને મળવા જવું છે. મળવા જવું એટલે માણસો કે ભાઈ તમારે થી જ જવું, કે ભાઈ મારે મળવા જવું, ઉત્સવ છે તો એને મારે જવું. જવા દીધા. અંદર જાય છે, ત્યાંથી પોક મૂકે છે, રોતા રોતા જાય છે સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોક પાસે. અરે માણસો કે બાપુ શું કરો છો તમે? ભાન ભૂલી ગયા શું? આ અત્યારે ઉત્સવ હાલે છે. કે શેનો ઉત્સવ? અરે કે અત્યારે આ બધું જીતી લીધું. આ બધું જે કઈ અશોક કરે, સમ્રાટ અશોક જે કઈ કરે થાય, કે સિકંદર થઈ ગયા છે.
એ તો રોય જ છે, માનતા નથી. પણ તો કે અંદર નહીં, કે અંદર મારે રાજાને મળવું જ છે. પછી રાજાને ખબર પડે છે, અશોકને ખબર પડે છે કે આવ બાજુ જે હોય, પણ કે રોતા રોતા આવે છે, કે ભલે રોતો રોતો આવે, અશોક કે મને મળવા દ્યો. સાધુ ઉપગુપ્ત આવે છે, અશોક પાસે આવે, સમ્રાટ અશોક પાસે આવીને પણ રોવાનું ચાલુ રાખે છે કે બાપુ ભૂલ કરો છો, તમે શું કરો છો? આપણો વિજય થઈ ગયો છે, આપણો બધા વિજય થઈ ગયો છે અને આનંદનો દિવસ છે, આપણે ઉત્સવ છે. સાધુ ઉપગુપ્ત બોલ્યા, શેનો ઉત્સવ છે? શેનો વિજય પરાજય થયો છે તારો? સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોક ને કે પરાજય થયો છે, વિજય નથી થયો. હું વિજય થયો? કેટલી બાયુના ધણીને મારી નાખ્યા, રાંડી રાંડી ઉપર નાખ્યું છે. કેટલા છોકરાને એના મા બાપ વિનાના કરી નાખ્યા, એના માવતરને માર નાખ્યા. આ વિજય છે તારો કે પરાજય છે? સાધુ ઉપગુપ્તના સત્યના પાવરથી સમ્રાટ અશોકના મગજમાં આવી ગયું કે ખરેખર સાચી વાત, આ તો મેં બહુ લોહીની નદીઓ હકાવી દીધી છે. સાધુ ઉપગુપ્ત કે બાપુ જે કઈ તમે કયો સાચું છે, કે સાચું છે, કે હા બાપુ સાચું છે. અત્યારેથી આ તલવાર અને અત્યારથી હથિયાર, કે અત્યારથી હું બૌદ્ધ ધર્મનો અંગીકાર કરું છું. પછી સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. અને બૌદ્ધ, કારણ કે રાજા, અત્યારે આપણે મોદી સરકાર છે, મોદી સરકાર જે કાયદો બહાર પાડવો હોય પાડી શકે ને. સમ્રાટ અશોક પોતે બૌદ્ધ ધર્મના જે કઈ અનુયાયી થયા, બૌદ્ધ ધર્મના ભિક્ષુક બની ગયા, તરત જ આમદાન ફેરવી દીધી, બધા બૌદ્ધ ધર્મ અપનાવી લ્યો. હા હા કરીને બધાને અપનાવવો પડ્યો, કારણ કે રાજાનો હુકમ. બૌદ્ધ ધર્મ, બધા બૌદ્ધ ધર્મ ફેરવી. એ બૌદ્ધ ધર્મ આખા દેશની અંદર, ઇન્ડિયાની અંદર ફેલાઈ જાય છે. બૌદ્ધ ધર્મ આખા ઇન્ડિયાની દેશની અંદર ફેલાઈ જાય છે. એ અશોકની બીજી ત્રીજી પેઢી ઉપર, મને નામ નથી આવતું, એ બ્રાહ્મણનું શુંગ ઋષિ એમ કઈક, ઈ સેનાપતિ હતો. અને આ સમ્રાટ અશોકના પરિજા દીકરાનો દીકરા ગાદીએ આવ્યો. એ નાની ઉંમરનો હતો, આપણે બેબી તો મોટી, પણ એથી નાની ઉંમરનો હતો ને એ ગાદીએ આવ્યો હતો. પછી દગા, એ છોકરાને મારી નાખે છે એવડો બ્રાહ્મણ, શુંગ ઋષિ, અને ગાદીએ પોતે બેહી જાય છે. પોતે બેહી જાય છે ગાદીએ, અને પાછું હિન્દુ ધર્મનો ફેલાવો કરી દે છે. અને એના સમયની અંદર, અશોકની હયાતીમાં, અશોકનો દીકરો મહેન્દ્ર અને તુંગભદ્રા બેયને વિદેશ, બે બેન ભાઈને વિદેશની અંદર મોકલે છે. વિદેશની અંદર જાઓ, એની ભાષા જાણી, એનું ભાષા શીખી, એની ભાષામાં એને બૌદ્ધ ધર્મનો ઉપદેશ કરવો. 40 રાષ્ટ્રની અંદર કે એથી ઓછા જે કઈ હોય, પણ આખા રાષ્ટ્ર છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. આપણો ભારત ઇન્ડિયા એક, આ ધર્મનો કોઈ પાર નથી. 84 ધર્મ ને પંથ, 12.5 ને ધર્મ, 84 માં અસૂત નો ઉદાર નહીં, 133 દેવ કેવાણા, એમાં આપણું એકેય નહીં. આજ ભારતમાં ભીમના ડંકા આખા દેશમાં વાગે છે. એટલે આ સત્ય, અને માધ્યમ ગમે તે હોય, પણ માણસોને જેમ પોતાનું ઘર બાર જે કઈ સુખ આ તે બધું છોડી, ક્યાં દિલ્હી ને અત્યારે અહીંયા માણસનું જે મગજનું જે પરિવર્તન કરવા માટે આવ્યા છે ને, એટલે એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. સાથે હવે એકાદું બોલી દઈએ એટલે